તો હાલો મિત્રો, આજના નવા જ બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે બ્લોગ આપણે ઘરે છીએ તો મિત્રો ઘરે જ બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે, કારણ કે હમણાંથી મેળા બેડા નથી આવતા એટલે આપણે મેળામાં નથી જતા. કામ ધંધે લાગી ગયા છીએ તો કામ કરવી એટલે બહુ ટાઈમ નથી મળતો અને એટલે બ્લોગ આપણા ડેલી નથી આવતા. ક્યારેક મેકવી પણ બ્લોગ બરોબર નહીં આવતા હોય, ક્યારેક સારા આવતા હોય છે હમણાંથી. તો પણ તમે સાથ આપજો મિત્રો, કારણ કે હમણાંથી મેં 3-4 બ્લોગ મેક્યા, એમાં વ્યૂ ના આવતા મિત્રો, વ્યૂ હાવ ઓછા આવે છે. તો તમે બ્લોગ જોવો મિત્રો, તો મને પણ બ્લોગ બનાવવાની મજા આવે. કારણ કે હમણાંથી આપણે ક્યાંય ફરવા બરવાના જતા, મેળા બેડા નથી, એટલે બ્લોગ બધા બાયલા આપણે ફરવા જઈએ બ્લોગ ન આવે. એટલે આપણે ઘરના ની આડાવાળા બ્લોગ આવે આપણે ઘરે હોય એટલે. તો તમારે મિત્રો સપોર્ટ કરવો પડશે, સપોર્ટ કરજો, જેથી કરીને મને પણ મજા આવે કે ના આપણામાં વ્યૂ આવે છે તો આપણે બ્લોગ બનાવી. પછી વ્યૂ ન આવે તો પછી એમ થઈ જાય કે વ્યૂ નથી આવતા, આપણે બ્લોગ કોઈને ગમતા નથી, તો આપણને એમ થાય કે હવે બ્લોગ બનાવવાનો આપણે બંધ કરી દેવી. એટલે બધા બ્લોગ જોઈજો મિત્રો. અને હવે આશાપુરાએ જવાનું હવે ચાલુ થઈ ગયું છે મિત્રો, કેટલા જાય છે અને હજી કેટલા જાય છે, જે નવરાત્રિ લગી હાલશે મિત્રો. તો આશાપુરા જો કે આપણી ચેનલમાં બ્લોગ છે, આપણે પોર ગયા હતા, તો ન જોયા હોય તો તમે જોતા આવજો. અને ઓણ આશાપુરાએ જવાની આપણી બહુ ગણતરી છે નહીં, પણ કંઈ નક્કી ના કહેવાય, જો હુકમ થઈ જાય તો વહી જાવી. પોર ગયા હતા એના બ્લોગ આપણી ચેનલમાં પડ્યા છે, તો ન જોયા હોય તો જોતા આવજો. અને કાલ રમવાની છે ક્રિકેટમાં, જો રસ ધરાવતા હોય તો તમને જાણકારી આપી દઉં કે કાલ રમવાની છે ભારત અને પાકિસ્તાનની એશિયા કપમાં ક્રિકેટની મેચ છે મિત્રો. અને એ ચાલુ થવાની છે લગભગ સાંજે 8 વાગે ચાલુ થવાની મિત્રો. તો જો તમને ક્રિકેટમાં રસ હોય, ખબર પડતી હોય તો જોઈજો મિત્રો. અને આપણી ચેનલમાં એક હમણાંથી આપણો 2024માં એક વિડીયો સારો આવેલો આપણો, અને એક 2025માં સારો આવેલો મિત્રો. 2024માં આપણે જે ગયા હતા પીપરી રામાપીરના દર્શન કરવા મિત્રો, એનો આપણે બ્લોગ બનાવ્યો હતો, તો એ સારો આવેલો મિત્રો. એ લગભગ 27K ઉપર વહી ગયો છે મિત્રો. અને 2025માં હમણાં આપણે તરણેતરના મેળે ગયા હતા, તો અહીંયા આપણે એક કચ્છનો રાસ હતો એનો મિત્રો આપણે બ્લોગ બનાવ્યો હતો, અને એ આપણે અપલોડ કર્યો હતો આપણી ચેનલમાં. તો એ પણ સારો આવેલો, એ લગભગ 17-18K થવા આવ્યો છે મિત્રો. તો તમે જો એવો સપોર્ટ આપો ને તો મજા આવે કંઈક બ્લોગ બનાવવાની. અને હજી મિત્રો, કારણ કે આપણી ચેનલ નાની છે, જો પહેલાં તો હજી આપણે ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર પૂરો નથી થયા, અને આપણે હજી વોચ ટાઈમ પૂરો નથી થયો, એટલે ડાયરેક્ટલી આપણે બ્લોગ સારા બધા ન આવે મિત્રો. કારણ કે આપણે સાઈડમાં કામ કરવું પડે, નકરા બ્લોગ બનાવી તો મેળ આવે નહીં, કારણ કે કામ કરવું પડે, ખાવા તો જોઈ. એટલે એક વખત આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય મિત્રો, તો પછી બ્લોગ બધા સારા આવશે મિત્રો. એટલે અત્યારે તમારે સપોર્ટ કરવાનો છે મને, ઓછામાં ઓછા 4 થી 5 મહિના લગી. એટલે 4 થી 5 મહિના લગી મિત્રો તમે મારા બ્લોગ જોઈજો, જેથી કરીને મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય મિત્રો. અને ત્યાર પછી હું હે ને તમને મસ્તનો બ્લોગ બધાય આપીશ મિત્રો. તમે મજા આવે એવા બ્લોગ બનાવીશ હું, અને તમને પણ મજા આવશે. અને અત્યારે મિત્રો મારે 2000 કલાક જેવો વોચ ટાઈમ તો થઈ ગયો છે મિત્રો, પણ 12 મહિના થઈ ગયા છે, એટલે હવે વોચ ટાઈમ ઘટવાનું ચાલુ થઈ ગયું છે. કારણ કે યુટ્યુબનો નિયમ હોય કે 12 મહિનામાં 4000 કલાક વોચ ટાઈમ પૂરો કરવાનો હોય. એટલે પહેલાંના જે વિડીયો હતા એમાં વોચ ટાઈમ આવ્યો, એ 12 મહિના જે થવા આવ્યા ને તો એનો વોચ ટાઈમ ઘટવા માંડ્યો છે. એટલે હવે વોચ ટાઈમ વધારવો પડશે, અને જેથી કરીને
4000 કલાક આપણી પૂરી થાય અને હજી સબસ્ક્રાઈબર આપણે આ 1000 પૂરા નથી થયા, તો સબસ્ક્રાઈબર પણ આપણે 1000 હજી પૂરા કરવાના છે. તો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને 4000 કલાકનો આપણે વોચ ટાઈમ પૂરો કરવાનો છે મિત્રો. તો તમે નવરા હોય ને તો મારી ચેનલમાં ઘણા બધા એવા સારા વિડીયો છે મિત્રો, જે તમે જોઈ શકો અને તમને મજા આવશે મિત્રો. તો તમને ટાઈમ મળે તો 1-2 કલાક મારી યુટ્યુબ ચેનલમાંથી તમને જે ગમે એ મિત્રો વિડીયો જોઈજો, તો જેથી કરીને મારી ચેનલમાં વોચ ટાઈમ પણ વધે અને ચેનલ મોનેટાઈઝ થાય. કદાચ ભગવાનની મહેરબાની થઈ જાય ને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય મિત્રો, તો પછી આપણે રેગ્યુલર એના ઉપર મસ્ત કામ કરશું અને બ્લોગ પણ સારા બનાવશું મિત્રો, જેથી કરીને તમને બધાને જોવાની મજા આવે. તો અત્યારે મિત્રો આપણે આ તમને એમાં જ મેં બ્લોગ બનાવીને જ કીધું કે બ્લોગ બનાવવાની મજા નથી આવતી, કારણ એનું એ છે કે વ્યૂ ન આવતા હમણાંથી. તમે બધા સપોર્ટ કરો, પૂરો બ્લોગ જુઓ અને કોમેન્ટ કરો, લાઈક કરો સારી, તો મને પણ મજા આવે કે ના આપણા સબસ્ક્રાઈબર જોવે જ છે બ્લોગ, આપણી ચેનલમાં સારા એવા વ્યૂ આવે છે, તો એમ થાય કે સારા બ્લોગ બનાવી. આ વસ્તુ એવી છે મિત્રો, જો સારા વ્યૂ આવે ને તો આપણને એમ થાય કે હાલો કાલના આપણે બ્લોગ બનાવીએ, એમાં સારા વ્યૂ આવ્યા તો આ ઈથીને સારો બ્લોગ બનાવી, તો આમાં ઈથીને સારા વ્યૂ આવશે. એટલે બધું એવું છે. એટલે વ્યૂ ડાઉન હાવ થઈ ગયા છે ને એટલે બ્લોગ બનાવવાની મજા ના હતી. એટલે તમે બધા ખાસ મારા બ્લોગ જુઓ મિત્રો, સારા બધા તમને જે ગમે એ ચેનલમાં ઘણા બધા બ્લોગ છે, બધા જુઓ ને મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય પછી સારા બ્લોગ આવશે. અત્યારે હાવ ડાઉનમાં હાલે છે, 10-15 વ્યૂ માન આવે છે અમુકમાં, અને અમુકમાં એથી ને ઓછા આવે છે. એટલે હાવ આવું ન હોય. બધા સબસ્ક્રાઈબર મિત્રો જોઈજો બ્લોગ. તો આજ આ તમને બધાને કહેવા હાટું મેં બ્લોગ બનાવ્યો હતો મિત્રો. અને હમણે 4-5 દી પછી એક મેળો છે, તો એ મેળામાં હું જવાનો છું અને એનો બ્લોગ હું બનાવીશ. અને પછી નવરાત્રિ આવશે એટલે નવરાત્રિના પણ બ્લોગ આવશે. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય તો તમને ટાઈમ મળે તો આપણી ચેનલમાં જઈ, જે તમારા પાસે ટાઈમ હોય 1-2 કલાક 3 કલાક એ સારા બ્લોગ જોઈજો મિત્રો, જેથી કરીને વોચ ટાઈમ મારો વધે અને વોચ ટાઈમ 4000 કલાક પૂરો થાય તો આપણી ચેનલ મોનેટાઈઝ માટે આપણે અપ્લાય કરી શકવી. હજી સબસ્ક્રાઈબર પણ આપણા ઘટે છે, તો વિડીયોને શેર પણ મિત્રો કરજો, જેથી કરીને બીજા લોકો જોવે અને એમને સારું લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે મિત્રો. તો હાલો મિત્રો, આ બ્લોગ આપણે અત્યારે અહીંયા જ પૂરો કરી મળશું એક નવા જ બ્લોગમાં મિત્રો, મસ્ત મજાના. તો ત્યાં લગી બધાને જય માતાજી મિત્રો, આવજો બધાય, બાય.